નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરીશું જેમણે કોઈપણ પ્રકારની વિધિવત તાલીમ વગર ગણિતની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. જેમના માટે આંકડાઓ માત્ર સંખ્યા નહીં પણ મિત્રો હતા. હા, આપણે વાત કરી રહ્યા છીએ શ્રીનિવાસ રામાનુજન વિશે. 22 ડિસેમ્બર 1887ના રોજ તામિલનાડુના ઈરોડમાં જન્મેલા રામાનુજનનું બાળપણ ખૂબ જ સામાન્ય હતું. તેમને નાનપણથી જ ગણિત પ્રત્યે અદ્ભુત લગાવ હતો. કહેવાય છે કે 13 વર્ષની ઉંમરે તો તેમણે એડવાન્સ ટ્રિગોનોમેટ્રીના પુસ્તકો મોઢે કરી લીધા હતા. ગણિતના પ્રેમમાં તેઓ એટલા પાગલ હતા કે અન્ય વિષયોમાં ધ્યાન ન આપવાના કારણે તેઓ કોલેજમાં નાપાસ થયા હતા. પરંતુ તેમણે ગણિત સાથેનો નાતો ક્યારેય તોડ્યો નહીં. રામાનુજનના જીવનનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે પ્રખ્યાત બ્રિટિશ ગણિતશાસ્ત્રી G.H. હાર્ડીને પત્ર લખ્યો. તે પત્રમાં રામાનુજનના પ્રમેયો જોઈને હાર્ડી દંગ રહી ગયા અને તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટી આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાં રામાનુજન અને હાર્ડીની જોડીએ ગણિતના એવા સમીકરણો ઉકેલ્યા જે આજે પણ આધુનિક વિજ્ઞાનનો પાયો ગણાય છે. રામાનુજનના જીવનનો એક ખૂબ જ પ્રખ્યાત કિસ્સો છે. જ્યારે હાર્ડી તેમને મળવા હોસ્પિટલ ગયા ત્યારે તેમણે કહ્યું કે તેમની ટેક્સીનો નંબર 1729 હતો, જે ખૂબ જ કંટાળાજનક નંબર લાગે છે. ત્યારે રામાનુજન તરત બોલ્યા, ના હાર્ડી, આ એક ખૂબ જ રસપ્રદ નંબર છે. આ એવી સૌથી નાની સંખ્યા છે જેને બે અલગ અલગ રીતે બે સંખ્યાઓના ઘન એટલે કે ક્યુબના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. 1729 બરાબર 1નો ઘન વત્તા 12નો ઘન અને 1729 બરાબર 9નો ઘન વત્તા 10નો ઘન. ત્યારથી આ નંબર રામાનુજન નંબર તરીકે ઓળખાય છે. રામાનુજન કહેતા કે મારા માટે ગણિતના એવા સમીકરણનો કોઈ અર્થ નથી જે ઈશ્વરના વિચારને વ્યક્ત ન કરતું હોય. તેઓ માનતા કે તેમના કુળદેવી નામગીરી થાતાર તેમને સપનામાં આવીને જટિલ ગાણિતિક સૂત્રો લખાવતા હતા. ખરાબ સ્વાસ્થ્યના કારણે માત્ર 32 વર્ષની ઉંમરે 1920માં તેમનું નિધન થયું. પરંતુ આટલી ટૂંકી ઉંમરમાં તેમણે દુનિયાને 39 જેટલા નવા સમીકરણો અને સિદ્ધાંતો આપ્યા. તેમના સન્માનમાં ભારત સરકાર દર વર્ષે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવે છે. મિત્રો, રામાનુજનનું જીવન આપણને શીખવે છે કે જો તમારી પાસે દ્રઢ નિશ્ચય અને પોતાના વિષય પ્રત્યે અતૂટ પ્રેમ હોય તો સુવિધાઓમાં અભાવમાં પણ તમે ઇતિહાસ રચી શકો છો. આશા છે કે આજના આ એપિસોડમાંથી તમને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે. ફરી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ગણિતની જેમ જીવનના કોયડા ઉકેલતા રહો. આવજો.